હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. મસાલેદાર ખીચડી આપણે બનાવી હોય વઘારેલી, તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. પહેલાં તો આપણે ખીચડી લઈ લેવાની છે ને તેને ધોઈ નાખવાની. પછી એમાં આપણે વધારાનું એટલે કે ચણાની દાળ એડ કરી શકીએ અને આખા મગ પણ આપણે એડ કરી શકીએ છીએ. ત્યારબાદ સમારેલી ડુંગળી, બટેટા, કોબી, લીમડો, મરચું, આદુ અને ટમેટું આ બધું આપણે એક પ્લેટમાં તૈયાર કરી લેવાનું. ત્યારબાદ વાલ અને વટાણા લઈ લેવાના. ત્યારબાદ લસણને આપણે ઝીણું ઝીણું કટકી કરીને સુધારી લેવાનું. ત્યારબાદ આપણે કુકરમાં ઘી ગરમ મૂકીશું. ઘી ગરમ થઈ જાય પછી આપણે તેમાં લસણ એડ કરી દઈશું. લસણ એકદમ સરસ સોતળાઈ જાય ત્યારબાદ સમારેલી ડુંગળી આપણે તેમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં મરચું એડ કરી દઈશું, લીમડાના પાન એડ કરી દઈશું. ત્યારબાદ કોબી એડ કરી દઈશું, વાલ વટાણા એડ કરી દઈશું. બટેટા એડ કરી દઈશું, ટમેટું એડ કરશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ ચટણી પાવડર એડ કરીશું, હળદર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું, તીખાની ભૂકી એડ કરીશું. ત્યારબાદ બધું જ બરાબર રીતે મિક્સ કરી દઈશું. એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ ખીચડી એડ કરી દઈશું. ત્યારબાદ ખીચડી હોય એનાથી 3 ગણું આપણે આમાં પાણી એડ કરીશું. 1 વાટકો હોય તો 3 વાટકા આપણે પાણી એડ કરી દઈશું. ત્યારબાદ કુકર બંધ કરી દઈશું અને આપણે ખીચડીને બફાવા દઈશું. 3 થી 4 સીટીમાં એકદમ સરસ ખીચડી તૈયાર થઈ જાય છે. હવે એક પ્લેટ લઈશું અને ગરમા ગરમ ખીચડી આપણે તેમાં સર્વ કરીશું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઘી નાખી અને ખીચડીને આપણે સર્વ કરીશું. એકદમ સરસ રેસીપી છે, તો એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.